જુઓ મિત્રો, આ છે અમારું માઉન્ટ આબુનું પહેલું નિવાસ સ્થાન કે જ્યાં અમે એક રાત્રિ રોકાણ કર્યું. ખૂબ જ સુંદર વાતાવરણ અને ખૂબ જ સુંદર રૂમ છે. રજવાડી ફર્નિચર છે અને એસી, પંખા, ટીવી અને એટેચ બાથરૂમ સાથે આખું સરસ મજાનું. અને અહીંયા અમારા નાનકડા જેન્સીબેને એમનો પર્સનલ ફોન પણ મૂકી દીધો છે. ખૂબ જ મજા આવે એવું વાતાવરણ છે. આજે હવામાન વાદળછાયું અને વરસાદની આગાહીવાળું છે. જો આ બહારનો રૂમ છે અને આ બહારનું ગાર્ડન. ફાયર સેફટીની પણ વ્યવસ્થા છે. અંદર ગેસ હોય તો સારું. આગ લાગે છે કે નથી લાગતી ખબર નથી, પણ છતાંય છે ખરા. અને અમે 2 રૂમ રાખી અહીંયા મસ્ત મજાનો એક સરસ મજાનો સમય પસાર કર્યો. ગાર્ડન વ્યૂ. અને આ અમારા જેન્સી બેન છે, ચશ્મા પહેરી, હાથમાં એક સરસ મજાનું રમકડું લઈ અને જો સરસ મજાની હેરસ્ટાઈલ લઈ, વાહ ભાઈ વાહ, અરે વાહ, અરે વાહ, તૈયાર થઈ ગયા છે માઉન્ટ આબુમાં ફરવા જવા માટે. જો આકાશમાં વાદળો ખૂબ નીચે છે અને પવન સુસવાટા મારીને આવી રહ્યો છે. એપ્રિલ મહિનો હોવા છતાં પણ ખૂબ જ ઠંડકભર્યું વાતાવરણ છે. અને અહીંયા લખ્યું છે માઉન્ટ આબુ. મસ્ત મજાના ઝાડવાઓ છે. અહીંયાના હોટલ મેનેજમેન્ટે ખૂબ સરસ મહેનત કરી અને ઉજારેલા છે.